હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે ચેપ્ટર નંબર 4 બરાબર એનો છેલ્લો ટોપિક નિયમિત વર્તુળ ગતિ. નિયમિત શબ્દ આવે ફિઝિક્સની અંદર, એનો મિનિંગ એવું થાય બરાબર કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતું હોય, અચળ ઝડપ હોય બરાબર, એની ઝડપ હોય, એની ગતિ હોય, એ બદલાતી ના હોય એવી ગતિ. તો શબ્દ છે નિયમિત વર્તુળ ગતિ. એટલે હવે ગતિ આપણે સુરેખ પથ પર નથી કરાવવાની, હવે ગતિને કેવી રીતે કરાવવાની છે? વર્તુળાકાર ગતિ. અને આવી જ વર્તુળાકાર ગતિની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 7માં પણ કરવાની છે, જેનું નામ છે ચાક ગતિ. ચાક ગતિ એટલે શું થાય? વર્તુળમય ગતિ હોય એવી ગતિની આપણે ચર્ચા કરીશું એ ચેપ્ટરમાં. પરંતુ આ છેલ્લા ટોપિકની અંદર પણ અહીંયા આપણે નિયમિત વર્તુળ ગતિની છે બરાબર, તેની પણ આપણે ડિસ્કસ કરી લઈએ જોડે જોડે. તો અહીંયા એક આપણે આકૃતિ દોરી છે, એની અંદર પૂર્ણ વર્તુળ મેં નથી દોરેલું, થોડું વર્તુળનો ભાગ આપણે અહીંયા દર્શાવેલ છે બરાબર. અહીંયા ઉગમ બિંદુ ઓથી કોઈ પણ બિંદુ પી લઈએ આપણે, જે ટી બરાબર 0 સમયે કોઈ બિંદુ પી પર છે બરાબર, કોઈ કણ એ પી પર છે બરાબર. તો એનો વેગ તમને ખબર છે, હંમેશા વક્ર આકાર હોય તો એ બિંદુ પાસે એનો વેગ કેવી રીતે મળે? તો એના સ્પર્શકની દિશામાં, એટલે આ દિશામાં મળે. એટલે અહીંયા વેગ આપણે v તરીકે દર્શાવીએ બરાબર. આ લખીશું બધું આપણે, પરંતુ આકૃતિમાં ફક્ત સમજો. પછી એવી જ રીતે થોડા સમય બાદ ધારી લો કે આ કણ એ પી ડેશ પર જાય છે બરાબર. કયા સમયે? તો કે ભાઈ ટી બરાબર ટી સમયે, એટલે કે ટી સમયે. તો ત્યારે પણ એનો વેગ કેટલો હશે? તો એના સ્પર્શકની દિશામાં હશે. તો આ ડેશ છે એટલે એનો બી ડેશ જેટલો વેગ હશે. અહીંયા આપણે સદિશના સ્વરૂપમાં બતાવી દઈએ બંને. ક્લિયર? તો અહીંયાથી ઓથી પી સુધી છે એનો સ્થાન સદિશ આર છે. ઓથી પી એટલે કે પી બિંદુનો સ્થાન સદિશ આર છે. તો પી ડેશનો સ્થાન સદિશ કેટલો થાય? તો આર ડેશ. તો થિયરી મુજબ તમે જાણો છો કે આ બંને વચ્ચે જે પણ તમને સદિશ મળે એ સ્થાનાંતર સદિશ મળે, ડેલ્ટા આર બરાબર. તો ડેલ્ટા આરના સ્વરૂપમાં મળે, જેનું મૂલ્ય શું થાય? તો અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે આર ડેશ માઇનસ આર. ક્લિયર? હવે આ જ આકૃતિને ઇક્વિવેલન્ટ આપણે એક બીજી આકૃતિ દર્શાવીએ છીએ બરાબર. તો અહીંયાથી મેં એક રેફરન્સ લીધેલો છે, તો આ રેફરન્સનો ઉપયોગ કરી અને આપણે એક અહીંયા બીજી આકૃતિ દર્શાવીએ. અને હું GHI નામ આપું છું. શું નામ આપીએ છીએ આપણે? GHI બરાબર. હવે આ આકૃતિમાં GHI જે આપણે બેટા નામ આપેલું છે એની અંદર આપણે વેગ દર્શાવવાના છે. તો મને એ કહો કે આ સાઈડ જે છે આને સંલગ્ન હું આ સાઈડ લઉં તો અહીંયા વેગ v છે, તો અહીંયા v દર્શાવી શકું. સેમ એવી જ રીતે કોઈ બીજા બિંદુ આગળ, એટલે થોડા સમય બાદ અહીંયા આપણો વેગ કેટલો? તો v ડેશ. એટલે કોઈ બીજી બાજુ છે એને હું આની સાથે ઇક્વિવેલન્ટ સરખાવું તો આ v ડેશ થાય. એટલે એક v બીજો v ડેશ. તો અહીંયાની જે આ બાજુ છે એ શું બને? તમે જાણો છો એ ડેલ્ટા વીના સ્વરૂપમાં બને, કારણ કે બંને વેગ છે. તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે ડેલ્ટા વી એના સ્વરૂપમાં તમને મળે. તો આકૃતિ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ બરાબર. તો આ એની જે થિયરી છે બરાબર, એનો થોડો ભાગ આપણે લખીએ. તો અહીંયા લખીએ કેન્દ્ર બિંદુ ઓની સાપેક્ષમાં કોઈ કણ ટી બરાબર 0 સમયે પી બિંદુએ છે અને જેનો
સ્થાન સદિશ આર છે, એટલે કે આ પી બિંદુની માહિતી લખી. સેમ એવી જ રીતે પી ડેશની માહિતી લખવાની. તો કે ભાઈ તેવી જ રીતે આ કણ ટી સમયે પી ડેશ બિંદુએ મળે છે. ક્યાં મળે છે? પી ડેશ બિંદુએ, કે જેનું સ્થાન સદિશ આર ડેશ છે. બરાબર? ટી સમયે, ટી બરાબર ટી એટલે ટી સમયે જ કહેવાય. પી ડેશ આગળ મળે છે અને એનો સ્થાન સદિશ કેટલો છે? આપણી જોડે આર ડેશ જેટલો છે. હવે સ્થાનાંતર સદિશની આપણે ડિસ્કસ કરીએ. બરાબર? ચલો, તો સ્થાનાંતર સદિશ તો લખીએ સ્થાનાંતર સદિશ. તો ભાઈ ડેલ્ટા આરનું મૂલ્ય શું થાય? તો આર ડેશ માઇનસ આર. બરાબર? આપેલ આકૃતિને સમરૂપ ત્રિકોણ GHI ધારો, જે અંતિમ વેગનો ફેરફાર ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V ડેશ માઇનસ V આપે છે. બરાબર? અંતિમ વેગ એટલે V ડેશ અને આ V એટલે ડેલ્ટા V બરાબર V ડેશ માઇનસ V જેટલું થાય. બરાબર? તો અહીંયા સુધી તમારે પહેલાં તો લખવાનું થાય. બરાબર? પછી આપણે સરેરાશ પ્રવેગ એનું સૂત્ર જાણતા હતા. તો સરેરાશ પ્રવેગનું બેટા સૂત્ર શું હતું? તો સરેરાશ પ્રવેગનું સૂત્ર હતું સરેરાશ વેગ અને છેદમાં સમયગાળો, એટલે કે વેગનો ફેરફાર અને છેદમાં સમયગાળો. તો આ સરેરાશ પ્રવેગ થયો. તાક્ષણિક મૂલ્ય લો તો લિમિટ લેવી પડે. આની લિમિટ લો તમે તો ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી. બરાબર? આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ, જેનો આપણે ઉપયોગ કરીશું. બરાબર? હવે અહીંયા તમને સમરૂપ ત્રિકોણ છે એવું વિચારો. એક આ ત્રિકોણ અને એક આ, એટલે આની ઇક્વિવેલન્ટ આ જ ત્રિકોણ છે. તો સમરૂપ ત્રિકોણમાં તમે એવું કરતા હતા ધોરણ 10માં કે આ બાજુ તમે AB બાજુ લો તો પેલી બાજુ PQ બાજુ એને સમરૂપ હોય તો બંનેનો ગુણોત્તર લઈ શકાય. તો સેમ આપણે એવું જ કરીએ. અહીંયા હું એક આ બાજુ લઉં છું ડેલ્ટાવાળી, તો આ ડેલ્ટા V લખી શકાય. બરાબર? અહીંયા શું છે આપણી જોડે? V, તો અહીંયા V લખ્યું. તો સેમ એવી જ રીતે અહીંયા ડેલ્ટાવાળી છે, તો અહીંયા ડેલ્ટાવાળી બાજુ કઈ છે? તો કે ભાઈ ડેલ્ટા R છે. ક્લિયર? તો એને અહીંયા V છે તો એને સંલગ્ન બાજુ કઈ છે? R છે. તો એને સંલગ્ન બાજુ R થાય. ક્લિયર? હવે આપણે આના મૂલ્યના સ્વરૂપમાં લખીએ તો મૂલ્યમાં સદિશ નિશાની નીકળી જાય. બરાબર? ચલો V ને સામે જવા દો તો V છેદમાં R. બરાબર? અને અહીંયા શું થઈ જાય આપણી જોડે? ડેલ્ટા R. બરાબર? હવે બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગી દઈએ તો ડેલ્ટા V છેદમાં ડેલ્ટા ટી, Vના છેદમાં R અને ડેલ્ટા R છેદમાં ડેલ્ટા ટી. યાદ કરો, ડેલ્ટા R છેદમાં ડેલ્ટા ટી જેને આપણે વેગ કહેતા હતા, આ તો સ્થાનાંતર છે. એનું સમય સ્થાનાંતર છેદમાં સમયગાળો લો તો તમને વેગ મળે. બરાબર? અને મૂલ્ય છે એટલે ફક્ત Vના સ્વરૂપમાં પણ લખી શકાય, એટલે કે ભાઈ ડેલ્ટા V છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આ V બાય R, અને અહીંયા શું થઈ જાય આપણી જોડે? V. તો V ગુણ્યા V એટલે Vનો વર્ગ બને. ફરી એકવાર અહીંયા ડેલ્ટા V વાળું ટર્મ લીધું છે, સ્થાનાંતર સદિશ છે, તો અહીંયા પણ સ્થાનાંતર સદિશ લેવાનું. છેદમાં એક સદિશ ધાર્યો છે V વાળો,
તો અહીંયા પણ એને રિલેટેડ કોણ છે આર, તો અહીંયા ડેલ્ટાવાળું તો અહીંયા પણ ડેલ્ટાવાળું, ડેલ્ટા વગરનું તો ડેલ્ટા વગરનું. ડેલ્ટા વીને મેં કરતા બનાવ્યો, વી ગયા સામે, બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગ્યા, એટલે અહીંયા ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ વી ગુણ્યા વી અહીંયા જ લખી દઈએ, આ બનશે વી સ્ક્વેર છેદમાં આર. શું બનશે? વી સ્ક્વેર છેદમાં આર. એટલે કે ભાઈ ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી હોય, અહીંયા હું મૂલ્ય લખું તો હવે તાક્ષણિક મૂલ્ય નીકળી જાય, કારણ કે આમાં કોઈ ડેલ્ટા જેવું ટર્મ આવતું નથી. તો આ પ્રવેગ જે છે એ મૂલ્યના સ્વરૂપમાં કેવી રીતે મળે? તો વી સ્ક્વેર બાય આરના સ્વરૂપમાં મળે. કોના સ્વરૂપમાં મળે છે? વી સ્ક્વેર બાય આરના સ્વરૂપમાં, જે આપણે અહીંયા દર્શાવી દઈએ કે ભાઈ સમીકરણ 1 પરથી એનું જે હવે મૂલ્ય લઈએ છે, લિમિટ નીકળી જશે, વી સ્ક્વેર બાય આરના સ્વરૂપમાં મળશે. અને આર બરાબર હું ધારો કે કેપિટલ આર ધારું છું, બરાબર. આ વર્તુળ હોય ને એની ત્રિજ્યા છે. આ શું છે? વર્તુળની ત્રિજ્યા. તમારી બુકની અંદર કેપિટલ આર આપેલું છે એટલે આપણે કેપિટલ આર લઈએ, જેથી તમને કન્ફ્યુઝન ના થાય. તો એ બરાબર વી સ્ક્વેર બાય આર જેવું તમને સૂત્ર મળે. અને અહીંયા જે આ પ્રવેગ મળે છે એ કેન્દ્રને અનુલક્ષીને મળે. ઓ બિંદુ આપણે કેન્દ્ર બિંદુ લીધું હતું, એને અનુલક્ષીને મળે છે, એટલા માટે એને કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે. શું કહેવાય? એને એ સી વડે દર્શાવવામાં આવે છે. સી નીચે લખવાનું, બરાબર, જે કેન્દ્રગામી પ્રવેગ દર્શાવે છે. ઇંગ્લિશમાં એને સેન્ટ્રીપિટલ એક્સેલરેશન કહેવાય. સેન્ટ્રીપિટલનો સી આવે એટલે અહીંયા આપણે એસી વડે દર્શાવીએ છીએ. તો એક નવું સૂત્ર એડ થયું, એસી બરાબર વી સ્ક્વેર બાય આર. હવે જો આની ઉપરથી મારે બળ શોધવું હોય, કેન્દ્રગામી બળ, તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ફાધર ઇઝ ઇક્વલ ટુ માં, એવું યાદ રખાયું હતું. પણ અહીંયા સેન્ટ્રીપિટલ ફોર્સ છે એટલે સી લખી દઈશું. તો એમ અને એસીનું મૂલ્ય છે આપણી જોડે વી સ્ક્વેર બાય આર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંને સૂત્ર છે. ધોરણ 12 સાયન્સમાં પણ આપણે ચેપ્ટર નંબર 4માંનો ઉપયોગ કરીશું. એફસી સેન્ટ્રીપિટલ ફોર્સ, કેન્દ્રગામી બળ એવું કહેવાય. શું કહેવાય? કેન્દ્રગામી બળ, બરાબર. એનું સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે કેટલાક ટર્મ એવા છે, બરાબર, કે જેને આ થિયરી સાથે સંબંધ છે. જેમ કે કોણીય વેગ. યાદ રાખજો, કોણીય વેગ એને ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. ફરી એકવાર રિપીટ કરું છું. કોણીય વેગને ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. રેખીય વેગ હોય તો વી વડે દર્શાવાય, કોણીય વેગ હોય તો ઓમેગા વડે દર્શાવાય. ઓમેગા બરાબર શું થાય? એટલે કે ભાઈ કોણીય વેગ બરાબર આપણે ફક્ત ત્યાં સ્થાનાંતર લેતા હતા રેખીય વેગમાં, તો અહીંયા શબ્દ વાપરવાનો કોણીય સ્થાનાંતર. અને છેદમાં શું થાય? સમયગાળો, બરાબર. છેદમાં શું થાય? સમયગાળો, બરાબર. હવે આપણે જે આગળની આકૃતિ જોઈ એમાં ઉગમ બિંદુથી આ રીતે બે બિંદુઓ હતા, બરાબર. તો અહીંયા પહેલાં આપણી પાસે પી બિંદુ હતું, પછી પી ડેશ બિંદુ હતું. તો અહીંયા પણ એક ખૂણો બને. જો કોઈ પણ કણ આ રીતે આમ જતો હોય વર્તુળાકાર માર્ગે, આમ ગોળ આખો ફરે, તો અહીંયા પણ ખૂણો બને. એ ખૂણો છે એનો ફેરફાર, એટલે કે ડેલ્ટા થીટા વડે દર્શાવવું. તો કોણીય સ્થાનાંતર કેટલું મળે? ડેલ્ટા થીટા, અને છેદમાં સમયગાળો, બરાબર. તો ઓમેગા બરાબર ડેલ્ટા થીટા છેદમાં સમયગાળો. તો કોણીય વેગનો એકમ એટલે કે આનો એકમ થીટા છે, રેડિયનમાં મપાય. સમય છે સેકન્ડમાં મપાય. યાદ રાખજો, રેડિયન પર સેકન્ડ. શું આવશે? રેડિયન પર સેકન્ડ, બરાબર. આગળની આપણે આકૃતિ જોઈ હતી. આકૃતિમાં એક સૂત્ર આપણે તમે મેથ્સમાં ભણતા હશો,
ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, આ સૂત્ર છે. હવે ખૂણો કેટલો છે તો ડેલ્ટા થીટા, આ ચાપ કહેવાય. હવે એ ચાપ તમે કઈ રીતે લીધી હતી તો કે ભાઈ અહીંયા આપણી પાસે જે ચાપ છે એનું મૂલ્ય આ હતું, જે ડેલ્ટા આરના સ્વરૂપમાં હતું. તો ડેલ્ટા આર અને છેદમાં ત્રિજ્યા, ત્રિજ્યા એટલે આપણે આને આરના સ્વરૂપમાં લેતા હતા. આ ત્રિજ્યા છે, આખું વર્તુળ દોરો તો આ ત્રિજ્યા મળે કે નહીં? તો ડેલ્ટા આર છેદમાં આર, બરાબર. બંનેને ડેલ્ટા ટી વડે ભાગો, બરાબર. તો આ તમને ઓમેગા મળી જશે. આનું સૂત્ર આપણે ઉપર તારવ્યું છે. તો આ ઓમેગા થયું, આ વી બની ગયું. જો ડેલ્ટા આર છેદમાં ટી એટલે એ વી થયું અને આ આર થયું, બરાબર. બધાના તાક્ષણિક મૂલ્ય લઈ લીધા છે. તો એક સંબંધ મળ્યો આપને, જ્યાં આર બરાબર આપણે હું કેપિટલ આર લઉં તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, જે કોની કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો વી એટલે શું થાય? આ કોની કોની વચ્ચેનો સંબંધ છે? તો અહીંયા લખું છું, વી છે એ રેખીય વેગ છે અને ઓમેગા છે એ કોણીય વેગ છે. તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ પૂછે, બરાબર. તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. યાદ આવી રીતે રાખવાનું કે એક બાજુ રેખીય વેગ રાખવાનો વી, એક બાજુ કોણીય વેગ રાખવાનો ઓમેગા. તો આ બાજુ વી, આ બાજુ ઓમેગા અને વચ્ચે આર મૂકી દેવાનું. ખ્યાલ આવે છે? તો આર ઓમેગા, વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. પહેલાં આપણે એવું યાદ રાખવાનું, પહેલાં કયું ભણ્યા હતા? રેખીય વેગ. અત્યારે શું ભણીએ છીએ? કોણીય વેગ. તો પહેલાં યાદ રાખવાનું રેખીય વેગ પહેલાં લખવાનું, કોણીય વેગ પાછળથી ભણ્યા તો એ પાછળ રાખવાનું, આર વડે અને ગુણી દેવાનું. પી બરાબર આર ઓમેગા. સિમ્પલ સૂત્ર બની જાય. ચલો, એની ઉપરથી આપણે કેન્દ્રગામી પ્રવેગ શોધીએ. હવે આ સૂત્ર ઉપર કેન્દ્રગામી પ્રવેગ શોધીએ તો સૂત્ર કેવું મળે? સોરી, ચેપ્ટરના એન્ડ તરફ જઈએ છીએ આપણે. કેન્દ્રગામી પ્રવેગ એનું સૂત્ર તમે જાણો છો, આગળ આપણે આ સૂત્ર ભણી ગયા. એસી બરાબર વી સ્ક્વેર બાય આર. હવે વીનું સૂત્ર હમણાં જ મેં તમને કીધું, વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? આર ઓમેગા. ચલો, આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર થાય કારણ કે વર્ગ છે, એક આર કેન્સલ થયો. તો એસી બરાબર આર ઓમેગાનો વર્ગ. આ કેન્દ્રગામી પ્રવેગનું બીજું સૂત્ર આવ્યું, બરાબર. ચલો, આવર્તકાળ અને આવૃત્તિ. આવર્તકાળ કોને કહેવાય? તો કે ભાઈ વર્તુળનું એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. તમે ધારો કે અહીંયાથી સ્ટાર્ટઅપ કર્યું અને આખું આ વર્તુળ આ રીતે ફરો છો, એક પરિભ્રમણ તમે પૂર્ણ કર્યું તો કેટલો સમય લાગે છે એને કહેવાય એનો આવર્તકાળ. આવર્તકાળને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે. ટાઈમ પીરિયડ એને ઇંગ્લિશમાં કહેવાય. અહીંયા હું લખું છું, એને શું કહેવાય? ટાઈમ પીરિયડ કહેવાય એટલા માટે. ઓકે. હવે એક સેકન્ડમાં આવો પદાર્થ, કોઈ પદાર્થ છે એવા કેટલા પરિભ્રમણ કરે છે? એક સેકન્ડમાં એક પરિભ્રમણ કરે છે, એક સેકન્ડમાં બે પરિભ્રમણ કરે છે, 3 પરિભ્રમણ કરે છે. કેટલા પરિભ્રમણ કરે છે? જેટલા પરિભ્રમણ કરે એક સેકન્ડમાં તેને તે પદાર્થની આવૃત્તિ કહેવાય, બરાબર. આ બે વ્યાખ્યા તો ખાસ યાદ રાખજો. તમે જ્યાં સુધી સાયન્સને રિલેટેડ સબ્જેક્ટ બધા ભણશો એમાં આવશે જ આવર્તકાળ અને આવૃત્તિ. ધોરણ 12 સાયન્સમાં પણ આપણે આનો ઉપયોગ કરીશું, બરાબર. તો પદાર્થ દ્વારા કપાયેલ અંતર. હવે પદાર્થ છે એ કેવી રીતે ફરે છે? તો આ થિયરીમાં આપણે જોયું, આવી રીતે વર્તુળાકાર ફરે છે. જે અહીંયા આપણે કેન્દ્ર બિંદુ લીધું ઓ, બરાબર. પહેલાં પદાર્થ અહીંયા છે, પછી અહીંયા જાય છે, પછી આપણે સ્થાનાંતર સદિશ લીધો, બરાબર. આ રીતે પદાર્થ હજી અહીંયા આર છે, અહીંયા આર ડેશ છે, અહીંયા પી બિંદુ છે, અહીંયા પી ડેશ છે, અહીંયા ડેલ્ટા આર છે. તો આ રીતે પરિભ્રમણ કરે છે. અને તમે જાણો છો કે આખું પરિભ્રમણ જો આ રીતે કરે અને આ વર્તુળની ત્રિજ્યા હું કેપિટલ આર લઉં, આ ત્રિજ્યા લીધી છે મેં કેપિટલ આર, તો અહીંયાથી સ્ટાર્ટઅપ કરે અને આખું ફરીને ફરીથી અહીંયા આવે તો કેટલું અંતર કાપ્યું કહેવાય? એના પરિઘ જેટલું.
વર્તુળમાં હંમેશા એનું અંતર હોય ને એનો પરિઘ હોય, અને પરિઘનું સૂત્ર 2πr જેટલું થાય, બરાબર. તો t બરાબર 2πr છેદમાં v. તો કયા સૂત્ર મુજબ આવે છે? તો વીને થોડી વાર અહીંયા લઈ લો. તો વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય, બરાબર. તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા વેગ. ટી બરાબર, યાદ રાખજો, આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વિરુદ્ધ હોય, જે મેં કેમેસ્ટ્રીમાં ભણી ચૂકેલા હશો. તો ટી બરાબર 1/ન્યુ, ન્યુ એટલે આવૃત્તિ, 2πr અને આ વી છે વેગ, બરાબર. હવે ન્યુને હું કરતા બનાવું તો વી ઉપર જાય અને 2πr નીચે આવે. હવે એક ઓમેગાનો પણ સંબંધ છે. ઓમેગા બરાબર થાય 2π/T, યાદ રાખજો. ઓમેગા બરાબર 2π/T, અને 1/T હોય એને તો હમણાં જ આપણે વાત કરી કે 1/T હોય એની જગ્યાએ ન્યૂ લખાય. તો ઓમેગા = 2π ન્યૂ. તો આ કોની વચ્ચેનો સંબંધ આવ્યો? તો આ થઈ ગયું તમારી પાસે કોણીય આવૃત્તિ. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ, બરાબર. અને અહીંયા આપણી પાસે 2π વી નહીં, પણ અહીંયા આપણે ન્યૂ કરી નાખીએ, બરાબર. અને આ છે આપણી પાસે રેખીય આવૃત્તિ. તો કોણીય આવૃત્તિ અને રેખીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ પૂછે તો ઓમેગા = 2π ન્યૂના સ્વરૂપમાં તમને સંબંધ મળી શકે, બરાબર. તો અહીંયા આપણે આ બધા જે સૂત્ર છે તમારે હાઇલાઇટરથી તમારી બુકની અંદર, તમે જે ચોપડાની અંદર લખો છો એ હાઇલાઇટરથી તમારે હાઇલાઇટ કરવા જોઈએ, જેથી કરીને JEE નીટના MCQ જે પણ હોય, બરાબર, એ પણ MCQ તમને સોલ્વ કરવામાં પ્રોબ્લેમ ના પડે, બરાબર. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય કે ભાઈ ચેપ્ટર પૂરું થઈ જાય, અહીંયાથી મારા તરફથી ચેપ્ટર કમ્પ્લીટ થાય એટલે તમને એવું લાગે કે ચેપ્ટર સરે કમ્પ્લીટ કર્યું, પરંતુ એકચ્યુઅલમાં આ મેથડ નથી. જેવું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે એટલે તમારી બુકની અંદર તમે જે પણ નોટ્સ બનાવી છે એને ફરીથી બેટા એકવાર રિવાઇઝ કરો આખી નોટ્સને, અને એને રિલેટેડ જે પણ MCQs તમારી રેફરન્સ બુકની અંદર આપેલા હોય છે, બરાબર. તો આ જે MCQ છે એ પણ જોડે જોડે આપણે સોલ્વ કરવાના હોય છે, જેથી કરીને તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રોબ્લેમ પડે નહીં, બરાબર. તો દર વખતે આ વસ્તુ આપણે રિપીટ કરવું, બરાબર, એના કરતાં વધારે અનુકૂળ એ છે કે જેવું ચેપ્ટર પૂરું થાય, બરાબર, એવા ડાયરેક્ટ એના VSQ, એના MCQ, એના જોડકાઓ, એના સ્ટેટમેન્ટ, એના વિધાનો, એના કથનો, આ બધું જે હું બોલું છું એ તમારે બોર્ડે એવું તમારી માટે પરીક્ષા માટેની એવી પેપર સ્ટાઇલ આખી ક્રિએટ કરેલી છે કે જેની અંદર એક માર્ક્સના પ્રશ્ન આવશે. તમારે એક માર્ક્સના પ્રશ્નની અંદર જો MCQ પણ હોઈ શકે, બરાબર. ફક્ત 11 સાયન્સની વાત કરું છું, બરાબર. MCQ પણ હોઈ શકે, VSQ પણ હોઈ શકે, કોઈ વ્યાખ્યા હોઈ શકે, કથન હોઈ શકે, વિધાન હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે, જોડકા હોઈ શકે, બરાબર. આ બધી જ વસ્તુઓ તમારે 1 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાતી હોય છે, બરાબર. તો આમાંથી તો કેટલા VSQ બની શકે, કેટલા સૂત્ર બની શકે, કેટલી વ્યાખ્યાઓ બની શકે, બરાબર. તો આ બધી જ વસ્તુઓ તમે જોડે જોડે કરતા જશો તો તમારું બર્ડન, બરાબર, એક સાથે બધું ભેગું નહીં થાય, બરાબર, અને તમને જોડે જોડે સોલ્વ કરવાની મજા આવશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.